નમસ્કાર, મહાસંગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પંકજ। આજે મહાસંગ્રામની ટીમ પહોંચી છે સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં અને વઢવાણ વિસ્તારમાં અમે આજે પહોંચ્યા છીએ અને સુરેન્દ્રનગર બેઠક એટલી બધી ચર્ચાસ્પદ રહી છે કારણ કે દેવજીભાઈ ફતેપરા જેઓ ભાજપના વર્તમાન સાંસદ છે તેઓને ટિકિટ નથી મળી અને તેઓ નારાજ છે અને અપક્ષ ઉમેદવારી નોંધાવવાની તેમણે ચીમકી આપી હતી। તો બીજી તરફ જે કોંગ્રેસના શામજી ચૌહાણ હતા તેઓ ભાજપમાં ભળ્યા છે અને ત્રીજી એક વાત જે આ સીટની મહત્વની છે એ છે સોમાભાઈ પટેલ કે જેઓ નામાંકન પત્ર આજે ઉઠાવ્યું છે અને તેઓ દિલ્હી પણ પહોંચ્યા છે। સ્વાભાવિક છે કદાચ કોંગ્રેસ તેમને ટિકિટ પણ આપી શકે છે। સુરેન્દ્રનગર લોકસભાનો ઇતિહાસ એવો છે કે છેલ્લી 7 ટર્મની તમે ચૂંટણીનો ઇતિહાસ જોઈ લો તો વારાફરતી ભાજપ અને કોંગ્રેસ જીતે છે। એટલે 2014માં અહીંયા બીજેપીએ મેદાન માર્યું હતું તો આ વખતે કોંગ્રેસ મેદાન મારે છે કે નહીં એ સવાલ બહુ મોટો છે। આપણી સાથે ભાજપના છે અનિરુદ્ધભાઈ અને તેમની ટીમ અને કોંગ્રેસમાંથી મનુભાઈ છે અને એમની ટીમ છે જે.કે. પટેલ છે, ખેડૂત સમાજમાંથી આવે છે। આપ તમામનો ખૂબ ખૂબ અભિનંદન મારા કાર્યક્રમમાં આવવા માટે। સૌથી પહેલા તો કોંગ્રેસમાંથી તમને મનુભાઈ સવાલ છે કે મૂળ અત્યારે સોમાભાઈ પટેલને ટિકિટ આપવાની જે ચર્ચા ચાલે છે ખરેખર ઉમેદવાર જાહેર કેમ નથી કરતી કોંગ્રેસ, શું કારણ છે? ઉમેદવાર આજે રાત્રે થઈ જશે કોંગ્રેસના જાહેર, અને ઉમેદવાર જાહેર નથી કરતી એમાં કોઈ જ કારણ નથી। કોઈ બીજી પાર્ટી સાથે ગઠબંધનની વાત ચાલતી હોય, ન પડતી હોય અને ન થયા હોય, બાકી કોંગ્રેસ તૈયાર છે ચૂંટણી। સોમાભાઈ પટેલ ફાઇનલ છે એવું હું ન કહી શકું, એ પાર્ટીનો નિર્ણય છે, હાઈકમાન્ડનો નિર્ણય છે। અનિરુદ્ધભાઈ, આપને પૂછવા માંગીશ કે સુરેન્દ્રનગરમાં શા માટે જનતા બીજેપીને વોટ આપે? શું કામ થયા છે વિકાસના? ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે રાષ્ટ્રવાદી અને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે અવિરત વિકાસ થઈ રહ્યો છે અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે અગણિત વિકાસના કામો કર્યા છે એટલે સુરેન્દ્રનગર લોકસભા છે ભારતીય જનતા પાર્ટી જવલંત મતોથી જીતશે અને જનતાના આશીર્વાદ મળશે। વિકાસના કામો ખૂબ થયા છે। તમે ખેડૂત સમાજમાંથી આવો છો, ખરેખર ખેડૂતો માટે શું થયું છે? ખેડૂતો અહીંયા આગળ સમૃદ્ધ થયા છે? ખેડૂતો અહીંયા સમૃદ્ધ થયા છે ફક્ત કાગળ ઉપર। અહીંયા 3,51,010 હેક્ટર જમીન કમાન્ડ વિસ્તાર સુરેન્દ્રનગર જિલ્લો આવે છે। હજુ પેટા કેનાલ, માઇનર કેનાલ અને સબ માઇનર કેનાલના કામ બાકી છે। ફક્ત ને ફક્ત કેનાલોના કિલોમીટર બતાવવા માટે કિલોમીટરો બતાવવા માટે 0 લેવલ થી જોઈન્ટ નથી થયા અને કેનાલોમાં ગાબડા પડે છે। કેનાલોમાં ગાબડા અને પાણી નથી। માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે નર્મદા ડેમ ઉપર જે કોંગ્રેસે વર્ષોથી દરવાજા મૂકવાની મંજૂરી નહોતી આપી, 17મા દિવસે એ દરવાજા મૂકવાની મંજૂરી આપી। અને રહી વાત, મારા મિત્ર ખેડૂત મિત્રએ વાત કરી કે નર્મદાની માઇનોર કેનાલ અને સબ માઇનોર કેનાલ કોંગ્રેસના પાપના કારણે વર્ષોથી બંધ પડી હતી। એમાં કેન્દ્રની સરકારે 5,000 કરોડ રૂપિયાનું અનુદાન રાજ્ય સરકારને આપ્યું છે। ખેડૂતોના પ્રશ્નો ખરેખર ઉકેલાયા છે? મારા મિત્ર કહે છે દરવાજા મૂકવાની મંજૂરી નહોતી આપી, તો દરવાજા મૂક્યા પછી પિયતનો વિસ્તાર વધવો જોઈએ, બરાબર છે, પણ પિયતનો વિસ્તાર વધ્યો નથી। એની પરિસ્થિતિ છે। આ તો રાજકીય સ્ટન્ટ છે, ભાજપનું સ્ટન્ટ સિવાય કઈ નથી કર્યું। અને જો સાચા ખેડૂતોના હામી હોય તો 15% પ્રીમિયમ ઉઘરાવી અને 6% વીમો આપ્યો છે, એનો જવાબ આપે એ લોકો। પાક વીમો નથી આપ્યો એવી આરોપ એવા છે। પાક વીમો, પાક વીમાના સંદર્ભે કોંગ્રેસના મિત્રને મારે કેવું છે, 1991માં તમે બનાવેલી પાક વીમા યોજના છે એનો 97માં તમે વીમો ચૂકવો તો। આજે હું માત્ર સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવના આંકડા બોલું છું। 12 કરોડ અને 8 લાખ આજે જમા થયા છે। આજે વીમાની રકમ જમા થઈ છે એ વચગાળાની રકમ જમા થઈ છે। ખેડૂતોને ગુમરાહ કરવાનું કોંગ્રેસ બંધ કરે। ખેડૂતો ગુમરાહ કોણ કરે છે? ખેડૂતોને ગુમરાહ કોણ કરે? ખેડૂત નહીં પણ આ ભારતનો એક નાગરિકનો વિકાસ થયો છે। મોદી કોઈની કિન્નાખોરી કરતા નથી। બીજું કે મોદી હે તો આબાદ હે, ભૂલ ગયે તો દેશ બर्बाद है। और कांग्रेस की सरकार में कई गरीब લોકો દવાખાનામાં દવા વગર મરી ગયા। અત્યારે 24 કલાકમાં કોઈનું એક્સિડન્ટ થયું હોય તાત્કાલિક માટે તરત એની સારવાર મળે છે। માં વાત્સલ્ય કાર્ડ। હા, તમે મારે આપના ન્યૂઝ ચેનલના માધ્યમથી કેવું છે કે ભાજપ સરકાર રહી ને એ નકરા વાયદા કરાવવા પૂરતી જ છે। અમારું જ્યારે આંદોલન થયું ને ત્યારે અમને વાયદો કર્યો હતો કે તમારા પાટીદાર ઉપર થયેલા તમામ કેસો પાછા ખેંચવામાં આવશે। આજની સ્થિતિ શું છે અમારે જાણવું છે મિત્રો પાસે। કેસો પાછા નથી ખેંચાયા, સાચી વાત? ના, નથી ખેંચાણા। કેસો ક્યાં પાછા ખેંચાણા?
ભાજપને પૂછો ને, કોંગ્રેસ પાસે તમે સમર્થન આપો છો એમની વાત? સમર્થન આપતા જ હોય ને, સમર્થન તો આપતા જ હોય ને. જુલુમ ત્યાં જ છે ને, પાટીદાર ઉપર જુલ્મ ત્યાં, માલધારી પર ઉપર જુલ્મ ત્યાં. માલધારી ઉપર શું થયું? માલધારી ઉપર જુલ્મ ત્યાં જ છે ને. ધાંગધ્રાનો જો તમે થાન નવા ગામના આજે ત્યાં ગામડાઓ થાન નવા ગામડાઓ હજી હિજરત કરીને ગયા છે, તો એ હિજરતના પાછા લાવવા માટે એ નવા ગામના માણસો આજે તે હાઈકોર્ટે આદેશ સ્વતઃ કરેલો છે. તો આ પોલીસ સરકાર ને આ સરકાર જે રહી એમને માલધારીઓની હિજરત અને પાસના આગેવાનો પર જે કેસો નાખવામાં આવ્યા હતા હજુ સુધી પાછા નથી લેવાયા. પાસના આગેવાનના કેસને લાગે વળગે છે ત્યાં સુધી આ દેશના યુવાનોને હંમેશા કોંગ્રેસે ઠાલા વચનો અને ગેરમાર્ગે દોર્યા છે. મારે વાત કરવી છે કોંગ્રેસની બિન નિમ તરીકે હાર્દિક પટેલે કામ કર્યું અને બિન અનામત વર્ગ આયોગ રચી માન્ય નરેન્દ્રભાઈએ આર્થિક પછાત વર્ગના લોકોને મદદ કરવા માટે 10% અનામતનું બંધારણીય જોગવાઈ કરી. કેસ પાછા નથી ખેંચાયા. હાર્દિક પટેલ એન્ડ કંપની ખોટો ગપગોળા કરે છે. ઘણા બધા કેસો પાછા ખેંચી લેવામાં આવ્યો છે. કાયદીય પ્રક્રિયા છે એ ન્યાય પ્રક્રિયાને તમે શું કહો? એક અનિરુદ્ધસિંહ મારા પરમ મિત્ર મૂળ પ્રશ્નનો જવાબ ન આપી પ્રશ્નને ખોટી જગ્યા ભટકાવી રહ્યા છે. પ્રજાનો પ્રશ્ન એ હતો કે પાસના આંદોલનના કેસ થયા એ પાછા ખેંચ્યા છે કે નહીં. બીજી વસ્તુ કે આરોગ્ય બાબત સુરેન્દ્રનગરમાં ગાંધી સિવિલ હોસ્પિટલ આખા જિલ્લાની મોટામાં મોટી છે, તેમાં 26 પૈકી 17 ડોક્ટરો હાજર નથી અને મેડિકલ લેવલે ભાજપના આરોગ્ય ક્ષેત્રે ખરાબ સ્થિતિ છે. આરોગ્ય ક્ષેત્રે સુરેન્દ્રનગરના દવાખાને પૂછો 23 ડોક્ટરની જગ્યાઓ ખાલી છે. અને મારે ભાજપના મિત્રોને પૂછવું છે કે જો તમે જીએસટીને સફળ ગણાવતા હોય, નોટબંધીને સફળ ગણાવતા હોય, બેરોજગારી દૂર થઈ ગઈ ગણાવતા હોય, તો પછી મત માંગવા શા માટે નીકળવું પડે? હું ગામડામાંથી આવું છું, નાનો ખેડૂત છું. મેં 2010માં જમીન આપી છે નર્મદા કેનાલમાં, પણ કેનાલ 15માં તૈયાર થઈ ગઈ છે, હજુ પાણી આપતા નથી અને મારે બંડલ પાથરવા પડે છે. હું નાનો ખેડૂત 8 બંડલ પાથરીને પાણી લઉં, 8 બંડલ પાથરીને પાણી લઉં છું અને 35,000 તો હું બંડલમાં નાખું છું વર્ષે. નેતાઓને વિસ્તારમાં જોયા છે ખરા? નેતાઓ આવે છે વિસ્તારમાં અને આજ જોવા આવે છે અને તાલુકા સ્વાગત ફરિયાદમાં 3 વખત મેં નોંધ લીધી છે, છતાં ધ્યાન નથી આપતા અમે નાના ખેડૂતની. ફરિયાદ છતાં નિરાકરણ નથી આવતું. હા, હું આ કોંગ્રેસના મિત્રો જે આવ્યા છે એમને પૂછવા માંગુ છું કે તમારા રાષ્ટ્રીય કક્ષાના જે નેતા છે ને, રાષ્ટ્રીય કક્ષાના નેતા ઈ કેમ જામીન ઉપર છે? અત્યારે આખો એમનો પરિવાર જામીન ઉપર છે. ઈ શું દેશનું રાજ કરી શકવાના મિત્રો? જેને ખેડૂ છે ઈ શું ખેડૂ છે ને ઈ એમને ખબર નથી. પાણી શું કહેવાય એને ખબર નથી. રાયબરેલીમાં વિકાસ કઈ રીતે કરવો ઈ એમને ખબર નથી. અમેઠીની અંદર મિત્રો મારી વાત સાંભળો, મારે વિકાસની વાત કરવી છે. નરેન્દ્રભાઈ એક વિકાસ પુરુષ છે મિત્રો. આમને 75 વર્ષ સુધી રાજ કર્યું. આ દેશની ચૂંટણી છે, દેશની ચૂંટણી છે એટલે લોકસભાની વાત થઈ છે મિત્રો. ગુજરાતનો આ લોકસભાની ચૂંટણી છે મિત્રો. દેશની ચૂંટણી છે પણ સુરેન્દ્રનગરની વાત કરો. એ ભાઈ રાયબરેલીની વાત કરે છે. ચૂંટણી આ લોકસભાની લડવાની છે એમને. રાયબરેલી મત લેવા નથી જવાનું. એમને પૂછો કે ખેડૂતો માટે તમે શું કર્યું? મોલ ઉભો હતો ને પાણી બંધ કરી દીધું કેનાલમાં. કોંગ્રેસે જળ સમાધિનું આંદોલન કર્યું ત્યારે પાણી ચાલુ કરવું પડ્યું હતું. અને ખાતરના ભાવ 400 રૂપિયા હતા, એના 1400 રૂપિયા અત્યારે કરી નાખ્યા. ટ્રેક્ટર ઉપર 50 લાખની ગાડી ઉપર 5% જીએસટી અને ટ્રેક્ટર ઉપર 18% જીએસટી. આ શું ખેડૂત લક્ષી સરકાર છે? આ ખેડૂત લક્ષી સરકાર છે. હવે કહો 400 ના 1400 કર્યા. કોને 400 ના 1400 કર્યા? કે છે ખાતરના ભાવ. ખાતર એમના રાજમાં ખેડૂતો લાઠી ખાઈને મરી ગયા. આ નરેન્દ્રભાઈના વિચારના કારણે આ લીમકોટ ખાતર કરીને અત્યારે ક્યાંય ખાતર તમે જુઓ ને, તમારે એક થેલી જોજો 10 થેલી મળતી થઈ ગઈ. પોલીસ રાખવી પડતી હતી. મિત્રો એક મિનિટ મારી વાત સાંભળો. રાજસ્થાનમાં અને એમપીમાં એમની સરકાર આવી, તરત ખાતરની શોર્ટેજ ચાલુ થઈ ગઈ. આ એમની કઈ રીતનો વિચાર છે એમનો? કઈ રીતે ખેડૂતનું કામ કરવા માટે? ખેડૂતોના મામલે મારા મિત્રો સદંતર ખોટું બોલી રહ્યા છે. માનનીય નરેન્દ્રભાઈએ કીધેલું કે હું સત્તા ઉપર આવીશ એટલે 100 દિવસમાં સ્વામિનાથન કમિટીનો અમલ કરાવીશ. ક્યાં સ્વામિનાથન કમિટી? ડબલ ભાવ આપશું. ક્યાં ડબલ ભાવ? અને વીમામાં તો રીતસર વીમા કંપનીના એજન્ટની જેમ વર્તન થઈ રહ્યું છે. ખરેખર આ વાત સાચી છે? પાક વીમો મળ્યા છે આ ખેડૂતોને? અહીંયા પાક વીમો 2 વર્ષથી મળે છે અને એ હાઈકોર્ટ સુધી લડવાનું ખેડૂતોએ જાતે લડ્યા ત્યારે મળ્યું છે.
બીજી વસ્તુ કે બંને મિત્રો જો સાંભળે તો એમને સાંભળવા માંગુ એમને કહેવા માંગુ છું, અમે 182 ધારાસભ્યોને ખેડૂતોની કર્જ મુક્તિ માટે અમે પત્ર લખેલા, પણ એક ભાજપના અને એક કોંગ્રેસના એ સહમતિ આપેલી. અહીંના 5 ધારાસભ્યમાંથી કોંગ્રેસના 4 અને એક ભાજપના એક પણ વ્યક્તિએ ખેડૂતોની કર્જ માફી માટે સહમતિ નહીં આપેલી, પણ જવાબ પણ નહીં આપેલો. બીજી વસ્તુ કે રાષ્ટ્રીય લેવલની વાત કરતા હોય તો મિત્રો એટલી વિચારવા જેવું છે કે મોદી સાહેબ સામે 111 ખેડૂતોને અપક્ષમાં લડવાની જરૂરિયાત શા માટે પડી? દેશનો પહેલો એવો વડાપ્રધાન છે કે જે 5 વર્ષમાં એક પણ ખેડૂત ડેલિગેશન સાથે મળ્યો નથી. આ દેશના કૃષિ પ્રધાન માનનીય નરેન્દ્રભાઈ ખેડૂતોના હામી તરીકે અનેક ખેડૂતોના ખેડૂત ખેતી અને ગામડું મજબૂત બને એટલે નક્કર પગલા લીધા છે. એટલા માટે જ મેં કીધું કે 5000 કરોડ રૂપિયા નર્મદા યોજના માટે ગુજરાતની માઇનોર અને સબ માઇનોર કેનાલ ઝડપથી બને એટલા માટે કર્યા છે અને ડાયરેક્ટ ખાતામાં સબસિડી જમા થાય. રાજ્ય સરકારનો અભિગમ છે ખેત ઓજારોમાં બધામાં સબસિડી મળે છે. અર્થમાં સબસિડી મળે છે તો પણ ખેડૂતો અહીંયા આગળ ફરિયાદ કરે છે. તમે કયા વિસ્તારમાંથી? હું ખોડોથી આવું છું ગામ, અને પોતે મેન પાણીનો પ્રશ્ન છે ખોડું ગામમાં. અત્યાર સુધી કોંગ્રેસની સરકાર હતી, ભાજપની સરકાર આવી. છેલ્લા 40 વર્ષમાં જયારે નર્મદા નહોતી ને ત્યારે ખોડું ગામે એને બધાને પાણી પાયું છે. વઢવાણ તાલુકામાં ને લખતર તાલુકામાં 45 ગામની 60 ગામની અંદર ખોડું ગામે પાણી પાયું હોય. બીજા નંબરમાં કે સરકારી બોર ખોડુની અંદર 45 થી 50 બોર હતા. અત્યારે ખોડું નહીં ગામની અંદર તરમાં પાણી નથી રહ્યું. એટલે પાણીની મોટી સમસ્યા છે. ઓકે, બીજું મારો પ્રશ્ન કોંગ્રેસના પક્ષને છે કે કોંગ્રેસ વખતે પાણીના ટાંકા મળતા હતા, અત્યારે ઘરે ઘરે પાણી મળે છે. ખેડૂતોને ડાયરેક્ટ ખાતામાં પૈસા જમા થાય છે. એમએસપી છે એ દર વખતે મોદી સાહેબે કીધું હતું કે ભાઈ આ એમએસપી ની સરળથી તમે કરશું. 5 વર્ષ થઈ ગયા સાહેબ, 5 વર્ષ થઈ ગયા. એમએસપી માટે ખેડૂત બીજ, ખાતર, દવા, બિયારણ આ બધાનું ટોટલ કરીને 50% નફો ઉમેરશું. આ આટલી ગણતરી કાચી છે બીજેપીની કે 50% એક નફો ન ઉમેરી શકે. સાવ સામાન્ય ખેડૂત છે. ખેડૂત તો હંમેશા રડતો જ રહે છે, એ વાત છે. એમએસપી અંગે શું એમએસપી નો મુદ્દો છે. બીજો શું મુદ્દો છે? આજે મોદી સાહેબે સફાઈ કામદારોના વાલ્મીકી સમાજના પગ ધોયા, પણ મારા મોદી સાહેબને કેવું છે કે પગ ધોયા મેળ નહીં આવે. તમે જે સફાઈ કામદારોના વાલ્મીકી સમાજના કોન્ટ્રાક્ટ સિસ્ટમ કરી છે, એમની જે ઘોર ખોદવાનું કામ કર્યું છે એમને કાયમી કરો. આજે તમે જો આજે બાવળાના મેનહોલ ગટરમાં માણસ મૃત્યુ પામ્યા છે, તો સફાઈ કામદારોને કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાવી, કોન્ટ્રાક્ટ સિસ્ટમ અને ફિક્સ પગાર. મારે આ મિત્રના ધ્યાન ઉપર મૂકવું છે, ડંકાની ચોટ ઉપર મૂકવું છે, જાહેરમાં મૂકવું છે કે ભારતીય જનતા પાર્ટીની વિજયભાઈ રૂપાણીની સરકારના સુરેન્દ્રનગર દુધરજ નગરપાલિકાના 182 સફાઈ કામદારને અમે કાયમી કર્યા છે. બોલો ભારત માતા કી. તમે આગળ આવી જાઓ. સુરેન્દ્રનગર જિલ્લા દુધરજ નગરપાલિકામાં પોવટપરામાં હજી રોડ નથી બન્યા. કેદુના ગ્રાન્ટ લઈ આવ્યા બધા, હજી રોડ નથી બનાવ્યા. એનો મારે પ્રશ્ન છે પ્રમુખ સાહેબ આગળ. કેદુના રોડ નથી બન્યા એમ કે છે. સુરેન્દ્રનગર દુધરજ નગરપાલિકામાં 510 કરોડ રૂપિયાના વિકાસના કામો ચાલુ છે. પાણીની લાઈન 58 કરોડ, ગટર યોજના 215 કરોડ, ઓવરબ્રિજ 40 કરોડ અને સુરેન્દ્રનગરમાં 265 કિલોમીટર રોડ બની રહ્યા છે. પ્રમુખ સાહેબ એમ કે છે કે રોડ બન્યા સારા, પણ 3 જ મહિનામાં રોડ તૂટી ગયા. તો એ આને 500 કરોડની વાત કરે ને સાહેબ, તો સાંસદ હમણાં દેવજી ફતેપુરા એમ કહેતા હતા 1100 કરોડ 500 કરોડ આ અને 2600 કરોડ રૂપિયા 2010માં નરેન્દ્ર મોદી સાહેબ લઈને ગયા, તો 5000 કરોડ રૂપિયા છે સુરેન્દ્રનગર. મારે કોંગ્રેસના મિત્રને એટલું કેવું છે કે તમે આ ભ્રષ્ટાચારની વાતો કરો છો ને, તો તમારે માર્કેટિંગ યાર્ડ તમારા કબજામાં હતી, કેમ બધા સસ્પેન્ડ થયા? બધા ભ્રષ્ટાચારમાં બધાને નાબૂદ કર્યા છે. આખી કોની કેન્સલ થઈ? તમે પૂછો મિત્રને જવાબ લો. માર્કેટિંગ યાર્ડ. મોહનભાઈ આ લોકસભાની ચૂંટણી આવતી હતી, આ લોકસભા ચૂંટણી આવતી હતી એટલે મોહનભાઈ ઉપર ખોટો આક્ષેપ કરી અને ભાજપમાં જોડાવા માટે થઈને આખું ષડયંત્ર હતું અને પબ્લિક બધું જાણે છે. અને 10 દિવસમાં આજે આક્ષેપ થયો છે. કોંગ્રેસને ભ્રષ્ટાચારની વાત કરવાનો કોઈ હક નથી. એમના રાષ્ટ્રીય અધ્યક્ષ નેશનલ હેરાલ્ડ કેસની અંદર 6000 કેસને જામીન ઉપર છે. આ જામીન ઉપર જેના અધ્યક્ષ હોય ને ભ્રષ્ટાચારની વાત કરવાનો હક નથી. જો નેશનલ હેરાલ્ડ ની વાત પછી આવશે, પહેલા માન્ય સુપ્રીમ કોર્ટમાં
આ ભાજપ સરકાર કઈ સ્વીકાર્યું કે રફાલની ફાઇલો ગુમ થઈ છે, એટલે આમના જેવા તો ચોર ક્યાંય મળે એવું નથી, ચોકીદાર જ ચોર છે. મારો પ્રશ્ન શિક્ષણના મુદ્દે છે. ખેલશે ગુજરાત નામના હવાતિયા કરીને આપણે વ્યાયામના કોઈ શિક્ષક મૂકેલા નથી. કોઈ સ્કૂલમાં, સરકારી સ્કૂલમાં વ્યાયામ શિક્ષક નથી, ભરતી નથી થતી. અને બીજો પ્રશ્ન એ છે, સ્કૂલની અંદર મેદાનના માપ કેટલા છે? મેદાનના માપ પૂછો, મેદાનના માપ જ નથી હોતા તો સ્કૂલના બિલ્ડિંગ પાસ કેમ થઈ જાય? મેદાન નથી. આપણે હાલમાં અત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં 22 વર્ષથી નારી કેન્દ્ર બનશે. એટલે આપણા માટે સુરેન્દ્રનગર જિલ્લા માટે શરમજનક કહેવાય કે નારી કેન્દ્ર, નારીની કોઈ સુરક્ષા નથી. અને તેમજ હજી સુધી બસ સ્ટેન્ડ પણ, હજી આ મેદાન પડ્યું છે બસ સ્ટેન્ડ પર, સુરેન્દ્રનગરનું બસ સ્ટેન્ડ સાથે મહિલા પણ છે. તમારા અહીંયા મહિલાઓના શું પ્રશ્નો? મહિલાનો તો કોઈ પ્રશ્ન જ નથી સાહેબ. ઉભો થાતો એમ કે છે ને પાણી નથી આવતું. એ ભાઈઓને ન ખબર હોય પાણી આવે છે કે નથી આવે. પાણી તો મોદીના રાજમાં પાણી જ છે. અને એમ કે સાંભળો કેનાલો તૂટે છે, પાણી આવે તો કેનાલો તૂટવાની જ છે. પાણી આવે તો કેનાલ તૂટે. આ નવું જાણવા મળ્યું ભાઈ, અને આ લોકોના વિચાર છે. મારે કોંગ્રેસના મિત્રોને કેવું છે, ગમે એટલી મહેનત કરે ને મોદી સરકાર દાવાને ઉપરથી હેઠા પડે ને તો એમનો મેળ નથી પડવાનો. જે મોદી સરકાર એક બાર ફિર સે મોદી સરકાર. અચ્છા, મૂળ વાત એ છે, મેં સુરેન્દ્રનગરમાં ઘણા વિસ્તારોમાં હું ગયો. મૂળ વાત એ છે કે લોકોને હજુ નર્મદાનું પાણી નથી મળતું, એ વાત હકીકત છે. અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોના ઘણા પ્રશ્નો છે. તો શું હવે તમે તો ડોક્ટર મહેન્દ્ર મુંજપરાને ટિકિટ આપી છે, દેવજી ફતેપરા એક તરફ નારાજ છે, ઘણા ખેડૂતોના પ્રશ્નો છે. કઈ રીતે આપ લોકોની વચ્ચે છે? ખેડૂતોનો કોઈ પ્રશ્ન જ નથી. ખેડૂતોને પૂરતું વળતર મળે છે અને નર્મદાના કેનાલ છે બે કાંઠે વહી રહે છે. 3 પાક સુરેન્દ્રનગર જિલ્લાનો ખેડૂત લે છે. અર્ધ અછત અને અછતની અંદર 13,000 રૂપિયાથી વધારે હેક્ટર દીઠ જમા થયા છે. કિસાન સન્માન નિધિ અંતર્ગત એમાં બના પ્રશ્નોને લઈને હું ફરી એકવાર આપણી પાસે આવીશ. એક નાનકડા બ્રેક માટે આપણે રોકાઈએ છીએ. બ્રેક બાદ પાછા ફરીશું ત્યારે મહાસંગ્રામમાં ફરી એકવાર જનતા પાસે જઈશું. સંગ્રામમાં તો આજે આપણે વાત કરી રહ્યા છીએ સુરેન્દ્રનગર લોકસભા બેઠકની. અનિરુદ્ધભાઈ, મારે બ્રેકમાં જતા પહેલા જે ખેડૂતોએ સવાલ કર્યા હતા એ સવાલમાં એ છે કે એક તો જમીન સંપાદનને લઈને ખેડૂતો નારાજ છે, બીજો એક કે એમએસપીનો જે લઘુત્તમ ટેકાના ભાવો એમને મળવા જોઈએ એ નથી મળતા, ક્યાંક ને ક્યાંક અસંતોષ છે. જે વાત કરી એમએસપીની, તો હું નામ સાથે આધાર સાથે કહું છું કે ટુવાના ખેડૂત મોતીભાઈ સિંધવ કાલે જ બોટાદ યાર્ડની અંદર ઘઉંને વેચાણ કરીને આવ્યા છે. એમની સારી ક્વોલિટીનો 574 રૂપિયા એમનો ઘઉંનો ભાવ મળ્યો છે. આ લોકો વાહિયાત વાત કરે છે, એવી કોઈ વાતચીત છે જ નહીં. રામ મંદિરની ડેટ, રાફેલનો રેટ અને સુરેન્દ્રનગર શહેરનું બસ સ્ટેન્ડની ડેટ ક્યારે બનશે એની આ સુરેન્દ્રનગરમાં બસ સ્ટેન્ડ જ નથી. બીજી વાત હું આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પૂછવા માંગુ છું કે તમે ખરેખર જો આટલા બધા જિલ્લામાં વિકાસના કામો કર્યા હોય તો સુરેન્દ્રનગર લોકસભાની 7 સીટમાંથી 6 સીટમાં કેમ ભાજપનો સફાયો થઈ ગયા? હવે જવાબ આપો. વિકાસની વાતો કરો છો, બસ સ્ટેન્ડ નથી આપી શક્યા. બસ સ્ટેન્ડ માટે આરએનબી નું પ્રમાણપત્રના આધારે બસ સ્ટેન્ડ પાડી દેવામાં આવ્યું છે. એની 2 વખત ટેન્ડર પ્રક્રિયા થઈ છે, પણ ટેકનિકલ કારણસર ટેન્ડર રદ થયું છે અને તાત્કાલિક બસ સ્ટેન્ડ સુરેન્દ્રનગરમાં બનવાનું છે અને ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ છે. તો એની ડેડલાઈન બી આપી દો અત્યારે, ક્યાં સુધીમાં બની જશે? ટૂંક સમયની અંદર ચૂંટણીને અનુલક્ષીને બીજી વાત કરી શકાય એવું નહીં. ટૂંક સમયમાં બસ સ્ટેન્ડ છે અદ્યતન સુવિધા વાળું સુરેન્દ્રનગરમાં ઉપલબ્ધ સમયમાં બસ સ્ટેન્ડ બનશે એવી વાત કરે છે. ના બને તો કહેજો, હું ફરી આવીશ આપણી વચ્ચે. હા, હવે અહીંથી અવાજ હતો પાછળ. હવે વિકાસ વિશે મારે કહેવું છે થોડું કે આ લોકો વિકાસની વાતો કરે છે તો અહીંયા 20 વર્ષ પહેલા જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે કોઈ પાણીની વ્યવસ્થા નહોતી. 3 ફૂટ ખાડામાં પાણી મળતું હતું. અત્યારે જ્યારે ભાજપની સરકાર આવી છે ત્યારે પાણી 3 માળ સુધી ઊંચે ચડે છે. નર્મદા કેનાલમાં ફૂલ પાણી છે. ગામડામાં સાયકલો નહોતી. એ આજે સમસ્યા નથી ટૂંકમાં. હા, હિન્દુસ્તાન નિર્માણ દળ છેલ્લા 2 મહિનાથી જે પાર્ટીની રચના થઈ છે, અત્યાર સુધી હિન્દુ હિત की बात करेगा वही देश में राज करेगा આ નીતિથી 87 થી જે રામ મંદિર માટે, સમાન સિવિલ કોડ માટે, 370 માટે, જમ્મુ કાશ્મીરમાં 570 કલમ હટે, 35A હટે, આ માટેની અનેક યોજનાઓ ભારતીય જનતા પાર્ટી પાસે હતી.
આખા જે દેશની અંદર હિન્દુત્વના હિત માટે 370 અને 35 નું શું થયું? अयोध्या में राम, किसानों को दाम और युवाओं को रोजगार। भारतीय जनता पार्टी जे वायदा कर्या छे ए पूर्ण करशे। राम ए अमारुं आस्थानुं प्रतीक छे અને કાશ્મીર છે ભારતનું અવિભાજ્ય અંગ છે, પણ બંધારણીય વ્યવસ્થા પ્રમાણે એમાં જે કાયદાકીય અનુરૂપ જે થતું હોય છે એમાં ભારતીય જનતા પાર્ટી કરવા માટે કટિબદ્ધ છે। એટલા માટે તારીખ જાહેર નથી કરાવી। બંને પક્ષના મિત્રોને અમે કહેવા માંગીએ છીએ કે તમારા ચૂંટણી ઢંઢેરાને કાયદાના દાયરામાં લાવશો કે ફક્ત પોકળ વચનો કરશો? અમે ઇલેક્શન આયોગને અત્યારે જ 2 દિવસ પહેલા જ એપ્લિકેશન આપી છે કે ચૂંટણી ઢંઢેરાને કાયદાના દાયરામાં લાવો। ફક્ત ને ફક્ત વાતો વચનથી અમે છેતરાવા હવે તૈયાર નથી। મિત્રો પાણીની બધી વાત કરે છે ને, વાસણા દાડા રહ્યું ને રણમાં છે વાસણા દાડા, એમને કહો કે એમના કોંગ્રેસના આગેવાનો જોવા જાય ત્યાં ભાજપની સરકારમાં રાજુભાઈ ધ્રુત દ્વારા જે વાઇસ ચેરમેન છે પ્રવાસન વિભાગમાં 6 કરોડ રૂપિયાના ખર્ચે આજે ત્યાં પાણી પહોંચાડ્યું છે ભારતીય જનતા પાર્ટી સરકારે। મારા મિત્રોને હું કોંગ્રેસના મિત્રોને પૂછવા માંગુ છું કે વઢવાણ નગરપાલિકા આની પહેલા 2.5 વર્ષ કોંગ્રેસની હતી, તો અત્યારે કામ નથી કર્યા ને તારે કોંગ્રેસની સરકાર નથી રહી, અત્યારે ભારતીય જનતા પાર્ટી નગરપાલિકા છે। આ બધા જે વાતો કરતા હોય આ સામે ઉભા ને, હું સત્યની વાતે કહું છું કે 12 મહિના થઈ ગયા ને આ બધા કેસરિયા ઉભા ને એક LED લેમ્પ ન લાયા કે મોદી 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 શું કહી રહ્યા છો? ક્યાં વાત છે, જોરદાર। આમની પિન 70 વર્ષ પહેલા ચોંટી ગઈ છે। મને કેવું લાગે છે કે દેશના પ્રથમ વડાપ્રધાને હોલમાં વડાપ્રધાનના હાથ બાંધી દીધા હોય, બરોબર? એ 70 વર્ષ પહેલાનું જોવે છે। મારે એમને પૂછવું છે કે 370 કલમના તમે વચનો આપ્યા હતા, કાશ્મીરમાં PDP અને તમારી ભાજપની સરકાર હતી, કેન્દ્રમાં બીજેપીની સરકાર, આ તો ખેડૂતોના શું પ્રશ્નો? અરે ભાઈ આ બધા જે છે ને ગાયના નામે મત માગી અને પહેલવાન થઈ ગયા છે। અમારી આડે આવો, આ ધનજીભાઈ જે છે ને ગાયના નામે મત લીધા છે અને માલધારી આ ફેરે લોકસભામાં બતાવશે કે માલધારી શું છે। એકલા ગાયના નામે ખેડૂતનો પ્રશ્ન જેટલો છે એટલો જ અને માલધારીનો પ્રશ્ન છે। આ લોકોને ખાલી તાયફા કરવા છે અને મોટી મોટી રાડું પાડું છે લોકોને। આ લોકો કહે છે કે લઘુત્તમ ટેકાના ભાવો આપ્યા છે, ખેડૂતોને પાણી મળે છે। અરે ગરીબના એ ભાઈ, ગરીબના રસોડા નથી હલતા, માણાને ખાવા નથી મળતું, પીવાનું સારું પાણી નથી। હા, તમે શું કહો? મારા વડીલ કહે છે મારા વડીલ કહે છે અને મારે એમને કહેવું છે કે એમને કોંગ્રેસના પંજાબમાં તો માલધારી અહીંથી છોડીને તો મહારાષ્ટ્રમાં જવું પડ્યું હતું અને એ કે રહે છે ને કે એની વાત એમને એક બાંડું બકરું નથી, એમને શું માલધારીની વેદનાની ખબર હોય? ભારતીય જનતા પાર્ટીની સરકાર બન્યા પછી ખેડૂત અને માલધારી પુષ્કળ પ્રમાણની અંદર એને નર્મદાનું પાણી આવવાથી ઘાસચારો મળી રહેશે। કોંગ્રેસ માત્ર ખેડૂત અને માલધારીના નામે રાજકારણ કરવાનું બંધ કરે। માલધારીના નામે રાજકારણ થાય સાહેબ। અત્યારે એ ભાઈ એમ કહે ને પોતાને દૂધની ડેરી છે સાહેબ। આ સુરેન્દ્રનગરની જનતા અને માલધારી સમાજ બધું જાણે છે કે દૂધનો ભાવ કેવો મળે છે। દૂધનો ભાવ સાહેબ નથી મળતો। જો દૂધનો ભાવ મળતો, આજે ખાણ મોંઘું, ખડ મોંઘું અને દૂધના ભાવ નથી અને એને પોતાને ડેરી છે, માલધારી ચેરમેન। કેન્દ્ર સરકારે GST ને નોટબંધી લાવીને વેપાર ધંધા, રોજગાર, વેપાર ધંધા, ઉદ્યોગો બધું ખલાસ કરી નાખ્યું છે। આજે સુરેન્દ્રનગરમાં તમામ નાના ઉદ્યોગો બંધ છે। આ મેઇન મુદ્દો છે કે ઉદ્યોગો બંધ છે અને એના કારણે રોજગારીની સ્થિતિ અહીંયા આગળ કથળી। મારા મિત્રને એમને જરા યાદ શક્તિની તકલીફ છે। સુરેન્દ્રનગર જિલ્લા બહારના મજૂરો, હાલો તમને ગામે ગામ બતાવું, જો રોજગારીની તકલીફ હોય તો સુરેન્દ્રનગરમાં બહારના જિલ્લાના મજૂર શું કામ આવે છે? ઓકે, તો આપણે જે રીતે સુરેન્દ્રનગરમાં જેટલી ચર્ચા કરી એટલી ઓછી, કારણ કે મુદ્દાઓ બી ઘણા છે, કામો ગણાવવા માટે બી લોકો ઘણી રીતે આગળ આવી રહ્યા છે, પરંતુ ખેડૂતોના પ્રશ્નને લઈને ક્યાંક ને ક્યાંક નારાજગી જરૂર છે। આપણે આજે સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં હતા, જોઈશું કે હવે અહીંની જનતા ભાજપને ચૂંટે છે કે પછી કોંગ્રેસ।